હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં? મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે અવાજ થોડોક ઓલો લાગશે એમ કે છે ને ગળું બહુ ભરે છે, પછી માથું બહુ દુખે છે, શરદી થઈ ગઈ છે ને એવું બધું છે, તાવ આવે છે, એટલે આમ થોડુંક બોલી નહીં શકાય, બટ આપણે થોડુંક એડજસ્ટ કરી લેજો. અને જો અત્યારમાં દવા લઈ આવી છું, કેટલા સવારમાં ઉઠીને પહેલાં દવા પીધી છે, પછી ચા નાસ્તો કર્યો મેં, વિચાર કરો. એટલે સવારમાં ઉઠીને પહેલાં મેં દવા પીધી. કેટલા વાગ્યા છે અત્યારે? 10 વાગ્યા છે. 9 વાગે ઉઠીને દવા પીધી ને ચા નાસ્તો કર્યો અને પછી મેં બ્લોગ ચાલુ કર્યો. એટલે આજે અવાજ થોડોક નહીં નીકળે, તમે લોકો થોડુંક એડજસ્ટ કરી લેજો. તો અત્યારે અમે લોકો બેસી ગયા છે જમવા, અને મમ્મીએ જો ભાત બનાવી દીધા છે, છાશ છે, અને આ જો ફોન જોતો જોતો ખાઈ છે એની ફ્રેન્ડ્સ ખાઈ છે ને વિહાન? ફ્રેન્ડ્સ ખાસ ને? શું તને આ ખાવું છે? આ ખાવું? મેગી ભાત. આ જો ખાઈ છે બેઠી બેઠી. જેઠાલાલ ખાતું ખાતું જવાનું સ્પેશિયલ. વિહાન તાર શું ખાવું છે? આ ખાવ? ફ્રેન્ડ્સ ખાવી છે કે પછી આ? એટલે આ નથી ખાવું મેગી ભાત? નહીં. નથી ખાવા તો કેટલા ટેસ્ટ કર ખાલી. કેવા હે વિહાન? મસ્તી ના આવ તું ખાઈશ ને? શું ઠંડા? આપણે જો ખવડાવું. જો ખવડાવે. હવે ગરમ હે કે ઠંડા હે? મસ્તી ના હે ને વિહાન? હે મસ્તી ના હે? નથી? તને ફ્રેન્ડ્સ ભાવે તો પછી તને ક્યાંથી મસ્તી ના લાગે? હરખો બે. તો આપણે પહેલાં જમી લઈએ ને પછી વાત કરીએ. તો અત્યારે આપણે નાઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને 2 ટાઈમ દવા પીધી, એટલે થોડુંક સારું છે. સવારે પણ પીધી હતી અને બપોરે જમીને પછી પણ પીધી હતી, એટલે અત્યારે એમ ઠીક છે. માથું આમ થોડુંક છે ને દુખે છે, એટલે ચાલ્યા રાખે એવું. તો અત્યારે આપણે જવાનું છે શોપ ઉપર, કિંજલબેન પાસે એક વિડીયો શૂટ કરવાનો છે એ માટે. તો ચાલો આપણે જઈએ શોપ ઉપર, પછી મળીએ. અને આ જો બધા બારે કંઈક કરે છે, તમને પણ બતાવું શું કરે છે. જો આ કંઈક લઈને આવી છે. એ વિહાની તારું નથી, એટલો છોકરીઓ પહેરે. કોણ પહેરે? છોકરાઓ પહેરે. પહેર વિહાન, કેવું લાગે? પહેર. કઈ પણ અડવા દે તો ને આપણે. એને ખબર છે કે છોકરીઓ ન હોય. જો વિહાન કેવું હોય. તું નાખ તો લઈ તને નાખ દો. હમણાં પાછળ લાઈટ નાખી દો બ્રેક. મને મારા વાળ ઓલા છે. હાલે આ નાખી દો. આવી રીતે જો કેવું લાગે છે? સીધી બાસ છે જેવું. વિહાન કેવી લાગુ? સીધી બાસ છે જેવી. કેવી લાગુ? નથી મસ્ત લાગતી. ભાઈ ચોટલો તમે ન માથું વળવાનો હોય. નથી વળવો. આમ જો વિહાન સરસ હાલો નીકળો. મારી નવી હેરસ્ટાઈલ જોઈ લ્યો મિત્રો. એલા ચોટલા પહેર, મને તો જોવા દે કેવી લાગુ છું. સીધી પાછળ આવી રીતે છું. તો અત્યારે હું CNM કલેક્શનમાં જવા માટે નીકળી ગઈ છું. જો રસ્તામાં છું અને અત્યારે શેરડીનો રસ મેં કીધું લેતી જાઉં કિંજલબેન માટે. ને આગળ આપણું CNM કલેક્શન નજીક જ છું, હમણાં પહોંચી. તો અત્યારે પહોંચી ગયા છે CNM કલેક્શનમાં. જોઈ લઈએ કિંજલબેન શું કરે છે. કપડા વાળે છે સ્પીડમાં કરી નાખી છે એટલે હેને કોપીરાઈટ ના આવે. થેલી લઈને ગયો, થેલીને ઇગ્નોર કરો મને જો. અચ્છા ઢગલો કરી હું હે ને તારા માટે કંઈક લેવી. શું લેવી છું કે? ખોટું એ તો લેવી જ છું, પણ બીજું કંઈ. અત્યારે ઉનાળો ચાલે છે તો યસ કરેક્ટ. ઉનાળામાં શેરડીનો રસ તો પીવો જ પડે ને. શેરડીના રસ વિના તો એટલે અત્યારે હું લેવી છું કિંજલબેન માટે અને મારા માટે. શું હે?
ના ચાર્જિંગ નહીં એક છે ને વિડીયો શૂટ કરવાનો છે એટલે હું આવી હું એમ તો હું ઘરે ઉતારી શકત પણ મારે છે ને ફોનનું ચાર્જિંગ જ નહોતું એટલે મેં અરે ઈ ઓલું ચાર્જિંગ છે ને એમાં મારે છે ને હરખું ચાર્જિંગ નથી થતું એટલે પછી મેં કીધું નવું ચાર્જિંગ લઈ આવું પણ મેં કીધું થોડાક અત્યારે ભાઈ નથી ભાઈ અમદાવાદ ગયો છે એટલે મેં કીધું કે ઈ આવે ને પછી ચાર્જિંગ લેવા જઈશ એ કઈ હું તો કઈ રહેવાની નથી અહીંયા હું હે ને હમણાં ચાર્જિંગ કરીશ પછી ઓલો વિડીયો શૂટ કરીશ ને પછી ઘરે આવી જઈશ ને પછી કાજલ આવશે તો જોઈ લ્યો કિંજલબેન હે ને મસ્ત ભરી દીધું હે બરફ વાળો નખાયો બરફ વધુ નખાયો હે એમાં બરફ જ નથી એની અંદર ઠંડુ લાગે તો એમ કેસ તું બરફ નથી તો રસ ઠંડો બરફ નથી ઓગળી ગયો છે એટલે રસ ઠંડો ત્યારે જ હોય કે જ્યારે એમાં બરફ નાખ્યો હોય બરફ ઓગળી ગયો છે એમ કહું પણ નાખ્યો હે ને ઠંડો કરાયો હે એમ મેં બધું સરખું કરવું છે બધું અત્યારે કામ કરે હે આ બધા જો કપડા કાઢ્યા હે હરખા કરે હે હરખું કરી નાખજે બધું તો ચા કરે એટલે ઓલી આવે હા એને જ મોકલવાનું કે હું અહીં રહેવાનું નથી આપણે જવાનું છે હમણાં પાછું ઘરે કાંઈ નહીં ચાલો આપણે હે ને થોડી રસ પી લઈએ ને થોડીક વાર ફોન ચાર્જિંગ કરી લઈએ ફૂલ કરી લઈએ પછી એક વિડીયો શૂટ કરી લઈએ ને પછી તમને મળીએ તો ચાલો હવે આપણે અત્યારે જઈએ છીએ ઘરે આપણું જે કામ હતું એ થઈ ગયું છે પૂરું અને આ જો કિંજલબેને મસ્ત હે ને કરી નાખ્યું છે અને હવે અત્યારે આ બધું સાફ કરે છે सही पकड़े चल चल जाने दे मेरे को घर पे जाने दे जो હું એમ કહેતી હતી કિંજલ કે હે ને આઈ પિંક રાખી દે તો બધું આમ પિંક પિંક નો થઈ જાય મસ્ત નથી તો હું હે આ પિંક કલર છે મિત્રો કોમેન્ટમાં કહેજો આ પિંક કલર કહેવાય કે આને રેડ કલર કહેવાય પિંક કલર છે મિત્રો તમે લોકો કોમેન્ટમાં કહેજો કે આ પિંક કલર છે કે આ લાલ કલર છે લાલ નથી લાલ તો એવો એમને પિંક કલર બાજુમાં છે ને રેડ કલર અહીંયા છે તો ડિફરન્ટ એટલો ખબર પડી ન જાય કોઈને આવે આ છો પિંક હોય ઘાટા પિંક હોય આ ઘાટો લે કયો આ હા તો બે સેમ કલર છે સેમ નથી હવે મને ખબર હોય કે તને ખબર હોય લાગે છે થોડો બાકી બે સેમ જ છે બે લઈ સેમ આવીએ નથી બાજુમાં જા. ઈ પિંક કલર નથી ઈ રેડ કલર છે હાજી હોય અહીંયા ઈ જ રાખો એ જા થાય પડી मैं मेरे से पहुंच नहीं सकती તું નીકળ ને ઘરે જ જાવું આ બધું સાફ કર હાલ તું ફટાફટ પિંક કલર લે તું નીકળ આ જો ઉપરનું અડધું થઈ ગયું છે અને આ બધું બાકી છે અત્યારે કરે હે બધુંય બાકી ખાલી આ ઉપરના બે ખાના થઈ ગયા છે ના ના બાકી હમણાં જ કર્યા હતા અમે એટલે હે ને લાગે નહીં તને મેં જ કર્યા હતા આની પહેલા તે નહોતા કર્યા મેં કર્યા હતા બરાબર છે કર્યા હતા. મેં કર્યા હતા મેં કોઈ તે બે નથી કર્યા મેં કર્યા હતા તે નહોતા કર્યા મેં કર્યા ઘર ભેગું થાને ભાઈ અને તારે થવાનું છે फिलहाल तो अभी मुझे घर पर जाना है तो साરું ચાલો આપણે ઘરે જઈએ અને ઘરે જઈને મળીએ તો હું શોપ ઉપરથી આવી પછી સૂઈ ગઈ હતી અને અત્યારે કેટલા રાઈટ 7 વાગ્યા છે રાઈટ 7 વાગ્યા છે 7 વાગે હું ઉઠી છું અને આ જો ભાભી મારા માટે ચા બનાવે છે મસ્ત બનાવી છે તો હું 7 વાગે ઉઠી છું ને મને છે ને મજા જેવું નથી ને એટલે અવાજ ઓલો લાગશે આજે પથું મારા ભેગો સુઈ ગયો તો અત્યારે ઉઠ્યો ને વિહાન શું થયું મારો દીકરો શું થયું ફોન બંધ થઈ ગયો કર દો ચાલુ તો એમ ન હોય આપણે છે ને પહેલા ચા નાસ્તો કરી લો અત્યારે હું લેવી છું ટોસ અને ગાંઠિયા તો અત્યારે હું ઊભી રહી ગઈ છું રગડા પૂરી ખાવા ના શું બોલો તો અત્યારે હું રગડાપુરી ખાવા માટે ઊભી રહી ગઈ છું જોઈ લ્યો મારી રગડાપુરી થઈ ગઈ છે રેડી તો ચાલો આપણે બધા રગડાપુરી ખાઈ લઈએ તો હું જાઉં છું અત્યારે દેણું લેવા માટે નથી જવું તો એ મમ્મી મને ધરાહાર મોકલે છે કાંઈ નહીં કામ તો કરવું પડે તો અત્યારે હું લઈ આવું છું દેણું અને આજે પાણીપુરી ખાઈને બધા બેઠા છે વિહાન ખાધી પાણીપુરી આ તો શું જોશ હે ડેડુનો વ્લોગ કહી દે બાપુનો બ્લોગ કોનો હા આપણે બાપુ પાસે ગયા તો ને તું ગયો તો પછી જય જય કર્યું તું તે કર્યું તું
આમ જો આ બધા પાણીપુરી ખાઈને નવરા થયા અને આપણે હવે લેતા આવી દહીંનું. તો જોઈ લ્યો, આપણે આપણી એક્ટિવાને કરી દીધી છે ચાલુ અને હવે આપણે આપણું કામ પૂરું કરતા આવીએ. તો આપણે આવી ગયા છીએ અત્યારે ઘરે અને મારું કામ હતું એ મેં પૂરું કરી નાખ્યું છે. અને ત્યાં એટલી બધી ટ્રાફિક હતી ને કે વાત જ પૂછો માં, એટલે હું વિડીયો શૂટ નહોતી કરી શકી. અને હવે આપણે મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આપણે મળીએ બીજા બ્લોગની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.